પવિત્ર પાટણ સિટીની અંદર સવારામ બાપાના બાલુડાઓ હંસકોટીના ભક્તો માનસરોવરમાં ચારો ચરવા ભેગા થયા હોય એવો સુંદર મજાનો સદગુરુ ઘરનો આવો ડાયરો. તો બાપ બધા હાથ ઊંચા કરી અને જય જયકાર કરજો. પછી આપણે વાતને પ્રારંભ કરીએ. રામદેવજી મહારાજ કી. હજી અવાજમાં મજા ન આવ્યા, એટલા બધા હોય જમજમાટી બોલવી જોઈએ. અહીં જે માટીમાં પોઢેલા દેવ છે 33 કોટી દેવ બેઠા છે, એમને આપણો આર્તનાદ પહોંચવો જોઈએ. પદ્મનાભ ભગવાનના શ્રી સાનિધ્યમાં અવાજ જવો જોઈએ. સનાતન ધર્મ કી, સર્વ સંતન કી, પદ્મનાભ ભગવાન કી, ધરા ભૌમ કી, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી, वासुदेव महाराज की, अपने अपने माता पिता की. नमः पार्वती पते. वाह. गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय, गुरु साक्षात परब्रह्मा. तस्मै श्री गुरुए नमः, तस्मै श्री गुरुए नमः, तस्मै श्री गुरुए नमः. कलशમાં કળા બિરાજે, કળશમાં કળા બિરાજે, નેજામાં નૂર, દેવળમાં ધણી પોતે બિરાજે, દેવળમાં ધણી પોતે બિરાજે. બાપ એ તો આપણો નકલંક હાજરા હાજર, એ તો નકલંક હાજરા હાજર, એ તો નકલંક હાજરા હાજર. આજે પવિત્ર એવી પાટણ નગરીની અંદર પીપળીધામ પીપળીના પીરની કૃપા દયા અને આશીર્વાદ વડે વસંતભાઈ બળવંતભાઈ પ્રજાપતિ, એમના દીકરા મહેશભાઈ પ્રજાપતિ અને એમના પરિવાર દ્વારા પદ્મનાભ ભગવાનના શ્રી સાનિધ્યની અંદર સુંદર મજાના ગુરુ મહારાજની પધરામણી, સંતોની પધરામણી, હામૈયા દર્શન પ્રસાદ, સત્સંગ ભજન જેવું મંગલ આયોજન, જે આયોજન કરવા બદલ આપણી પાટણ હારીજ બાજુની ટીમ અને આખા પીપળીધામ પરિવારના ભક્ત સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન છે. બાપ ખૂબ ખૂબ અભિનંદન છે કે આપ આવા મંગલ કાર્ય કરી રહ્યા છો. એવા મંગલ અવસર ઉપર પૂજ્ય ગુરુ મહારાજ શ્રી વાસુદેવ બાપુના શ્રી સાનિધ્યની અંદર આ ભજન સંધ્યાની અંદર સાજિંદા વૃંદ સૌ કોઈ, તબલા, મંજીરા, બેન્જો વાદક, સાઉન્ડ ગ્રુપ અને વિશેષ કરીને હમણાં આપણે જેમને સાંભળ્યા પીપળીધામની ભજન ભોજનની પરંપરામાં પૂજ્ય નરસિંહ મહારાજે ભજનની મજા કરાવી, એમને મારા વંદન. પૂજ્ય પૂજારી બાપુ ગૌરીમાં, ગૌતમ મહારાજ, ભૂપેન્દ્ર મહારાજ, મધુસૂદન મહારાજ, ગોવિંદ મહારાજ, સૌ કોઈ પીપળીધામના પરિવારના ચરણોમાં વંદન સાથે આજની આ ધર્મસભાની અંદર જ્યારે આવ્યા છે ત્યારે આમ તો મહિનામાં 20 દિવસ મારી 12 સભાઓ હોય, દિવસમાં 2-3 સભાઓ હોય, 200, 500, 1000, 2, 5, 10,000 માણસોના આયોજનો હોય, ખૂબ સભા કરીએ. પણ ગૌરીમાં જ્યાં શબ્દના પારખું, સદગુરુના બાળકો, મુસાફિર રાહી, એની સભાઓ બહુ અમને ઓછી મળે અને મળે ત્યારે અમને ખુદને પણ કોઈ વિષય છેડવાની મજા આવે.
કોઈ એમ પૂછે કે આ વસંતભાઈ અને મહેશને આ પૈસા વધારે લાગે છે, 5-10 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને આ બધું આયોજન, જમણવાર આયોજન શું કામ? એવું કોઈ પૂછે? કદાચ કોઈને પ્રશ્ન થાય અને થવો પણ ક્યારેક જોઈએ, શક્ય છે. અને ત્યારે મને એ કહેવું છે કે જે સનાતન ધર્મની અંદર સદગુરુના શ્રી સાનિધ્યમાં તન મન ધનથી જ્યારે સમર્પિત થાય છે, પછી એને કલ્પના કરવાની રે, એને ઈચ્છા કરવાની રે, એને જિજ્ઞાસા કરવાની રે કે મારે મારા જિંદગીમાં આવું કંઈક કરવું છે. એ જેવા સપના જોવા હોય એ સદગુરુનો બાળક જોઈ શકે અને એ પૂરી કરવાની જવાબદારી સદગુરુ ભગવંતની છે. સપના ઉત્તમ જોશો તો ગુરુ મહારાજ ચોક્કસ પૂરા કરશે. એવા સપના પૂરા થાય. અને એમાંય અહીં પાટણ, હારીજ, સમી, રાધનપુર, સૌ આ બધા જે ગામડાઓ પૂજ્ય ગુરુ મહારાજ બળદેવદાસજી બાપુના શ્રી સાનિધ્યમાં નાના હતા ત્યારથી આવરો જાવરો. તો એની અંદર જ્યારે વસંતભાઈ અને એમના પરિવાર પહેલી વાર પૂજ્ય બળદેવદાસ બાપુ, જીલુભા બાપુ અને અન્ય ભક્તોની હાજરીમાં જ્યારે એમના ઘરે પધરામણી થઈ ત્યારે બેને હાથમાં દીવો પ્રગટાવી, હજી મને યાદ છે, હાથમાં દીવો પ્રગટાવી અને એને ગુરુ મહારાજની જે વિવેક મર્યાદાથી આરતી ઉતારી અને ગુલાબનું પુષ્પ લઈ અને સદગુરુ ચરણોના ભેટમાં ધર્યું. અને આટલી પ્રક્રિયા એ સમયે 30-35 વર્ષ પહેલા સહજ થઈ. પણ મને એ સારી રીતે યાદ છે કે એ પ્રક્રિયા થયા પછી મહાપુરુષોની અમી દ્રષ્ટિ અને મહાપુરુષની સદગુરુની લાંબી નજર કેવી હોય એના પ્રમાણે માટે આ વાત યાદ કરું કે એ સમયે એ વસંતભાઈને ત્યાંથી પધરામણી કરી અને ગાડી લઈને જ્યારે નીકળ્યા અને પછી રસ્તામાં વાત થઈ ત્યારે ગુરુ મહારાજે એવું કહ્યું કે આ દીકરીએ, આ બઈએ જે ગુલાબનું ફૂલ મૂક્યું છે ને એ એવો સંકેત આવે છે કે આ ફૂલ સદગુરુનું બાળક છે અને છેલ્લા શ્વાસ સુધી એ ફૂલ ત્યાં જોડાયેલું રહેશે. આવી વાત કરેલી એ અત્યારે એ વાત મને યાદ આવે. બાપ, મારા તમારા જીવનની અંદર હું તમે જ્યારે આ જીવી રહ્યા છીએ ત્યારે મારું તમારું કંઈક સપનું હોય અને ન હોય તો હોવું જોઈએ. કોઈને છોકરા પરણાવવાનું સપનું, કોઈને ઘર બનાવવાનું સપનું, કોઈને દેણું ભરવાનું સપનું, કોઈને વહુ લાવવાનું સપનું, આ સંસારના સહજ સપના જોવે છે. પણ અમારો સદગુરુનો જે બાળક હોય, જેને સનાતનની દીક્ષા લીધી હોય, જેને માનવ જીવનની કિંમત હોય, જેને શ્વાસાની કિંમત હોય, જેને શબ્દની કિંમત હોય, જેને મહાપુરુષના વચનની કિંમત હોય, એને સપનું જોવાનું મન થાય ત્યારે એને એવું સપનું જોવાનું મન થાય કે હું મારા ઠાકર રામાધણી હારે અને ગુરુ મહારાજ હારે ક્યારે એકલા એકલા વાતો કરું અને ક્યારે હોંકારો લઉં એની લેવાની જિજ્ઞાસા હોય. એ આપણે પથિકને રાહી છે. ન દેખાતું તત્વ અથવા તો ન દેખાતા વાઇબ્રેશનો જેને પરમાત્મા અલગધણી, ભગવાન રામાધણી અને ગુરુ મહારાજનું વ્યાપક ચેતન સ્વરૂપ જેના હું તમે ઉપાસકો છો. ઘણીવાર એવા પ્રશ્નો થાય કે ઘણીવાર મને કોઈએ પૂછેલું પણ ખરું કે બાપુ સવારામ બાપાએ એના ગુરુ મહિમામાં લખ્યું છે, એના ગુરુ મહિમામાં લખ્યું છે કે શ્વાસો શ્વાસ સ્મરણ ચલે, નહીં પુણ્ય કે પાપ, પૂર્ણ આનંદ પ્રગટ ભયો, વિના મંત્ર કો જાપ. આવું ક્યાંક લખ્યું છે. આ સવારામ બાપાના ગુરુ મહિમાની કડી. તો મને કોઈએ પૂછ્યું કે બાપુ અમે તો સંસારી, અમે તો નોકરી ધંધાવાળા, અમે ખેતીવાળા, અમે બૈરા છોકરાવાળા, અમારે આ બધામાં 10 મિનિટે ટાઈમ ન હોય અને સવારામ બાપા સંસારી માટે એમ લખે કે શ્વાસો શ્વાસ સ્મરણ ચલે, નહીં પુણ્ય કે પાપ. આ 5 શ્વાસોનો ટાઈમ નથી અને સદગુરુ ભગવાન તો 24 કલાક શ્વાસાનું લખે. તો આનું મેચિંગ કેવી રીતે કરવું? મને આવું કોઈએ પૂછેલું, નરસિંહ મહારાજ. અને ત્યારે મેં એમને એવું કહેલું કે સહજ મેચિંગની પદ્ધતિ તમને સમજાવું તો આમ તો ગહન છે, મહાપુરુષોના ભેદની વાત છે કે મુજ મન લાગી તુજ મના, તુજ મન લાગી મું. ધ્યાનથી સાંભળજો.
હે સદગુરુના બાળકો, હે સનાતનના ઉપાસકો, હે સવારામ બાપાના હંસગતિના બાળકો, એક વસ્તુ યાદ રાખજો કે મારા અને તમારા જીવનની અંદર કિંમત હોય તો કિંમત રૂપ રંગની નથી, તમે કેટલા પૈસા વાપર્યા એની નથી. કિંમત એની છે કે મુજ મન લાગી તુજ મના તુજ મન લાગી મું. જે મારું ને તમારી સુરતા, મારું ને તમારું મન, મારું ને તમારું ચિત્ત, મારું ને તમારું વિચારો સદગુરુના ચરણમાં, સદગુરુના સ્વરૂપમાં, સદગુરુના દર્શનમાં, સદગુરુના ભાવમાં, સદગુરુના વિચારમાં, સદગુરુની શબ્દમાં ક્યાંય પણ જ્યાં સુધી મારીને તમારું ચિત્ત તલપ થઈને નહીં લાગે, જ્યાં સુધી પથિક નહીં બનીએ, જ્યાં સુધી જિજ્ઞાસુ નહીં બનીએ, ત્યાં સુધી અનંત ભંડાર આપણા અંદર છે, નિજાનંદનો ભંડાર છે, ત્યાં સુધી આપણે એને નહીં માણી શકીએ. એને માણવા માટે મારું તમારું ચિત્ત મનને વિચાર એ સદગુરુ ચરણની અંદર જ્યારે લાગવું જોઈએ. જેના મત અનુસાર સહજ ભાષામાં સમજાવીએ તો આપણને ભાવતા ભોજન મળ્યા હોય, આપણા ભાઈની આ પ્રસંગ હોય, ભાઈની આ લગ્ન હોય, પિયરમાં લગ્ન હોય, આપણે કામકાજમાં હોય, ભાવ હોય, ભાવતા ભોજન બનાવ્યો હોય, માન સન્માન હોય, એ બધુંય તમે માણતા હોય અને એ સમયે તમને દાઢમાં દુખતું હોય તો આ બધુંય કરતા કરતા તમે આ બધુંય હાચવો વ્યવહાર કે નો હાચવો, બધુંય કરો તમે, પણ એ બધુંય કરતા કરતા તમારું એક ચિત્ત, એક સુરતા, એક વિચાર 24 કલાક ડાયટમાં હોય કે ન હોય. તો જેમ ખાતા પીતા હરતા ફરતા બેન ભાઈની આ પ્રસંગ કાઢતા કાઢતા જો ડાયટમાં દુખતું હોય ને એક ચિત્ત ડાયટમાં રહેતું હોય તો એવી રીતે મુજમન લાગી તુજ મના તુજ મન લાગી મું. એવી રીતે જ્યારે મહાપુરુષની સાથે એક ચિત્ત એક મન જ્યારે એમાં લાગી જાય પછી સંસારના પછી હરતા ફરતા ઘરના કામ લેતા મુક્તિ પ્રભુ નામ આજે કરી ત્યારે લાગુ પડે કે આપણે સંસારનું બધું જ કર્મ કરતા કરતા મહાપુરુષો આપણા સદગુરુ એમ કહે છે કે તમે રાંધતા હોય, તમે ખાતા હોય, તમે બીજું કામ કરતા હોય, તમે પાણી પીતા હોય, તમે ચા બનાવતા હોય, ચા પીતા હોય, તમે સૂતા હોય, તમે મોબાઈલ જોતા હોય, તમે ટીવી જોતા હોય, તમે જે કરતા હોય એ કરતા કરતા પણ એક શબ્દ, એક સ્વરૂપ, એક શ્રીચરણ, એક દર્શન, એક આકાંક્ષા, એક પ્યાસ, એક તલપ, જિજ્ઞાસા, આ કંઈક એક સ્વરૂપ એવું મારા તમારા જીવનમાં જોઈએ કે ચિત્ત નવરું પડે એટલે અહીંયા લગાવી દઈએ એટલે 24 કલાક ઘરના કામ અને 24 કલાક સદગુરુનું ભજન એ શ્વાસો શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કોજા. પછી કોઈએ મને એવું પૂછ્યું કે ગુરુ મહારાજ હોય તો એને તમે આ બંદગી કરો છો તો એનું કારણ શું? હર્ષા, મને એવું પૂછ્યું કે આપણે ગુરુ મહારાજને બધા ધ્યાનથી સાંભળજો, મજાનો વિષય છે, સમજવા જેવો ગંભીરતાવાળો વિષય છે. આપણે બધા આમાં જે ગુરુમુખી હશે, કોઈ કુળદેવીને માનતા હશે, કોઈ રામાપીરને માનતા હશે, જે ગુરુ મહારાજને માનતા હશે, એને દર્શન કરવાની જે પદ્ધતિ અને એ પદ્ધતિ શું કામ એની થોડીક મારે ચર્ચા કરવી છે. તો દર્શન કરવાની પદ્ધતિ એ હોય કે પતિ પત્ની આમ તો સાથે દર્શન કરવા જોઈએ, પત્નીએ માથે ઓઢવું જોઈએ, પતિએ માથે પાઘડી હોય તો ઉતારીને નીચે મૂકવી પડે, પહેલી પદ્ધતિ આ. બીજી પદ્ધતિ એક હાથ છાતી પર રાખી એટલે પોતાના છાતીની સાક્ષીએ, પોતાના દિલની સાક્ષીએ બીજો હાથ સદગુરુના ચરણે લગાવવો જોઈએ, ચરણે લગાવી, છાતીએ લગાવી, આંખોએ લગાવી અને માથા ઉપર ઈ સદગુરુના શ્રી ચરણ રજ ઈ ચડવા જોઈએ. જેમ હનુમાન ચાલીસાજીની અંદર તુલસીદાસજી મહારાજ લખે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારુ બરણું રઘુવર વિમલ જસ દાયક ફલચાર બુદ્ધિહીન તેનું જાન કે સુમીરુ પવન કુમાર. જે આ મહાપુરુષે લખ્યું સદગુરુ ચરણ રજ પહેલા માથે ચડાવવાની હોય અને એના પછી આપણે બંદગી કરીએ એટલે આપણે ખોબો ધરો, કોક આમ છૂટા છૂટા દર્શન કરીએ જ નહીં. મેં સદગુરુ પાસે સાંભળ્યું ત્યાં સુધી આમ ખોબો ધરવાનો હોય, બે અંગૂઠા જોડી દેવાના હોય અને ખોબો ધરીને ધરતી માતા સાથે રાખવાના હોય અને 3 વાર માથું નમાવી અને ગુરુ મહારાજના ચરણોમાં
અને ગુરુ મહારાજની આંખોમાં દ્રષ્ટિ કરવાની અને દ્રષ્ટિ કરી અને ગુરુ મહારાજની આંખ દ્રષ્ટિમાંથી વાઇબ્રેશનો, ચરણમાંથી વાઇબ્રેશનો સીધા જ એ તમારામાં આવે, એ એની ઉપાસનાની પદ્ધતિ છે. પછી એના પછી તમે જ્યારે મસ્તક નમાવો ત્યારે તમારું માથું નમે ત્યારે આ ગળાના ઉપરનો ભાગ ગગન મંડળ કહેવામાં આવે, લીલું નાળિયેર એને કહેવામાં આવે, જેને તન મન ધનથી કહીએ એમાં મનથી જેને કહેવામાં આવે, એ સમર્પિતતા માટે આપણે માથું નમાવીએ. અને ત્યારે તમે આમ ગુરુ મહારાજનો આમ પંજો હોય, એક એમની અમી દ્રષ્ટિ, એક એમનો પંજો, એક એમનું ચરણ, એ ત્રણેય પ્રકારની તમારી દ્રષ્ટિ અને તમારા ભાવ ફરે એટલે ત્રણેય જગ્યાએથી એ ગુરુ મહારાજના વાઇબ્રેશનો, ગુરુ મહારાજના આશીર્વાદ, ગુરુ મહારાજના તરંગો, ગુરુ મહારાજની શક્તિપાત, જે શાસ્ત્રોમાં શક્તિપાતનું વર્ણન છે કે શક્તિને સમર્પિત કરવી, શક્તિ આપવી. તો તમે જ્યારે બંદગી કરો ત્યારે આ પ્રકારે 5 પ્રકારે શક્તિ ગુરુ મહારાજ મનન તમને બક્ષિસ કરે છે. પહેલી શક્તિ ગુરુ મહારાજના શ્રી ચરણોમાં ચરણ રજ. આપણે એમ કહીએ કે અમને તેનું ચરણું મળી ગયું, હવે મારે કોઈ ચિંતા નહીં, તો પહેલા સદગુરુના ચરણ રજ જે માથે ચડે એ શક્તિ દ્વારા ગુરુ મહારાજ પાસેથી શક્તિ મળે છે. બીજા નંબરમાં ચરણ રજ પછી બીજું છે હસ્તકમળ, કે ગુરુ મહારાજનો કે ભાઈ એના માથે તો ફલાણાનો પંજો છે, ફલાણાનો હાથ છે, ગુરુ મહારાજનો પંજો છે, એનો વાળ વાંકો ન થાય, આપણે એવું કહેતા હોય એમ એ ગુરુ મહારાજના પંજાથી એ આમ હાથ કરી નાખે અને એમાંથી વાઇબ્રેશનો નીકળે એટલે બાપ બેડો પાર થઈ જાય. એ શક્તિ પ્રદાન કરવાનું એક માધ્યમ છે. એનાથી પણ આગળ તમે ચાલો ત્યારે તમે આમ વંદન કરીને ચરણમાં જોયા પછી તમે આંખમાં આંખ મિલાવો. આપણી પરંપરામાં ગુરુ મહારાજની આંખમાં આંખ મિલાવી અને દર્શન કરવાની આપણી પરંપરા છે. તો ગુરુ મહારાજની આંખોમાં એક શક્તિ છે. જેમ સહજ આપણા બધા આંખોમાં શક્તિ હોય એના અનેક પ્રમાણો છે. ત્રાટક વિદ્યાથી માંડીને હિપ્નોટિઝમ સુધી શક્તિ આંખોની શક્તિ દ્વારા ખ્યાલ આવે. કોઈને ત્રાટક હિપ્નોટિઝમની ન ખબર હોય તો આપણે બૈરાને એ ખબર હોય કે છોકરું 4-6 મહિનાનું થયું હોય ને રૂપાળું હોય અને રોવા માંડે ને સાનું ન રહે એટલે અમારા હંસા બાપુ જેવાને કોઈને પૂછો એટલે એમ કહે કે એને મીઠું વારીને મરચા વારી નાખ્યા હોય, નજર લાગી છે, એવું કરીને છોકરું હાજું પણ થઈ જાય. આ શું છે? દ્રષ્ટિના પાવર, એના વાઇબ્રેશનો એને કામ કરે. બીજું આ તમે બધા વાતો કરો, અહીંયા બેઠા બેઠા વાતો કરીએ, પણ માઇક આપીને કે હવે બોલો તો આત્મા ગાંધી સાકરીને ભાગ ખાતા તેવું થાય. બોલવું એ કઈ બોલે છે કઈ. કેમ કે તમે સામે જોડનાર છો, આપની બધાની દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિમાં પણ એક શક્તિ હોય છે. અને સાહેબ કોઈ એમ કે આ તો ભાઈરે નજર ના હે એવું આપણે સાંભળ્યું હશે, તો બાપ એ દ્રષ્ટિમાં શક્તિ છે. ત્રાટકનું સાંભળ્યું હશે કે દ્રષ્ટિ દ્વારા કાચને પણ તોડી નાખવામાં આવે, એ પણ એક શક્તિ છે. તો જો આ બધા આંખોમાં શક્તિ હોય તો બાપ આપણો બાવલિયો સદગુરુ ભગવંત હોય એની અમી દ્રષ્ટિ પડે અને સુકામ હાથે કોઠે ટાઢક ન થાય. એટલે જેમ એક ચરણમાં, એક હસ્તકમળમાં અને એક દ્રષ્ટિમાં પ્રભાવ છે અને એના દ્વારા શક્તિપાતને વાઇબ્રેશનો મને તમને જ્યારે બંદગી કરીએ ત્યારે મળે છે. આ 3 થયા. આમ તો 5 પ્રકારે મળે. તો ચોથા કે ચરણ દ્વારા મળે, હસ્ત દ્વારા મળે, દ્રષ્ટિ દ્વારા મળે, ચોથો શબ્દ દ્વારા મળે કે જા બેટા તારો ન્યાલ થઈ જઈશ, જા બેટા ખુશી રહીએ, જા બેટા સુખી રહીએ, જા બેટા મોજ કર. એમ અંદરથી ઉદ્ગાર સાથે એક શબ્દ નીકળી ગયો તો સાહેબ જેમ 1000 મણ રૂ હોય અને અગ્નિ પ્રગટાવી એટલે 1 સેકન્ડમાં બળીને ભસ્મ થઈ જાય. જેસલ જાડેજા જેવાય જેટલા મથે જા વાર તોડા દે એટલા કર્મ મેં કર્યા, એને ઈ સતી બાળીને ભસ્મ કરતી હોય. તો સનાતન ધર્મમાં એમ કહેવાય કે સદગુરુ મહારાજની સાથે જ્યારે તમે આરાધના કરીને પોકાર કરો અને એનો શબ્દ નીકળી જાય અને લાખો ગુના બક્ષિસ થઈ જાય, એમાંથી મુક્ત થઈ જવાય, અનંત દુઃખમાંથી મુક્તિ થાય અને શબ્દ દ્વારા પણ એ આશીર્વાદ મળે છે. એક ચરણ દ્વારા, હસ્ત દ્વારા, દ્રષ્ટિ દ્વારા,
શબ્દ દ્વારા અને હજી એકવાર આશીર્વાદ રહી જાય. કદાચ તમે એમના ચરણ સુધી ન પહોંચી શક્યા, એમનો પંજો તમારા માથે ન પડ્યો, કદાચ દ્રષ્ટિમાંથી સદગુરુ મસ્તીમાં હતા, દ્રષ્ટિ પણ ન મિલાવી શક્યા, અરે એ બોલ્યા પણ નહીં સીતારામ એમ કરીને આશીર્વાદ એ ન આપ્યા, અને એમ છતાંય આપણને હજી આશીર્વાદ ખપે છે, જોઈએ છે, ત્યારે આ કાંઈ જરૂર ન હોય. સદગુરુ ભગવંતનો હૃદયનો રાજીપો છે, અને અંદરથી મીઠો ઓટકાર ખાય, એ અંદરથી જ્યારે ઓટકાર થાય ત્યારે અંદરથી દુઆ નીકળે, એ પણ એક શક્તિપાત છે અને એ પણ એક આશીર્વાદ છે. સદગુરુ પાસેથી, મહાપુરુષો પાસેથી આ વાઇબ્રેશનો સદગુરુ પાસેથી મેળવવા માટેની જે પદ્ધતિ છે એને બંદગીના પદ્ધતિના રૂપમાં જે આપણે સદગુરુના વંદન કરીએ છીએ એ પદ્ધતિના રૂપમાં આપણા મહાપુરુષોએ આવી દ્રષ્ટિ કરીને રાખ્યું છે. જેમ તમે જ્યારે માથું નમાવો ત્યારે તમારું 10મો દ્વાર મસ્તકમળ, જ્યારે મધ્ય મસ્તક છે એ જ્યારે સદગુરુના ચરણમાં નમે અને ત્યારે સદગુરુનો પંજો અને મસ્તક એક થાય એટલે સીધોજીનો પ્રભાવ એના મગજની અંદર, હૃદયની અંદર, મગજની અંદર થાય અને ઉત્તમ સ્ફૂર્ણા અને વિચારો જાગે છે. સનાતન ધર્મ મહાપુરુષો એવું કહે છે કે મારે તમારે નાવમાં બેસવાનું છે, એક નાવિક આપણને મળી જાય, એક સદગુરુ આપણને મળી જાય અને એ નાવ હામા કિનારે પહોંચાડી દે, એમ બાપ આપણને એક સદગુરુ રૂપી નાવ મળ્યું છે. જીવનની અંદર એક યાદ રાખજો કે મનુષ્ય જીવન મળ્યો છે, કોઈના કોઈ લક્ષ્ય રાખજો, કોઈના કોઈ નિયમ રાખજો, કોઈના કોઈ ટેક રાખજો, કોઈના કોઈ ગુરુ રાખજો, કોઈના કોઈ દેવ રાખજો, કોઈના કોઈ મંજિલ રાખજો, કોઈના કોઈ વચન રાખજો, કોઈના કોઈ મંત્ર રાખજો, કોઈના કોઈ પૂજા રાખજો, કોઈના કોઈ ભક્તિ રાખજો. આ બધાયમાં બધું ન રાખો તો કંઈ નહીં, પણ એકાદું ચોક્કસ રાખજો, અને નહીં રાખો તો કદાચ તમારી કરોડો રૂપિયા હશે, એજ્યુકેશન હશે, અને છોકરાઓને ભણતર હશે, ડૉક્ટર વકીલ હશે, પણ ઘરમાં એકતા, પ્રેમ, સંસ્કાર, મર્યાદાની સંપત્તિ નાશ થઈ ગઈ હશે. આપણે ભારતીય પરિવારવાળા છીએ, આપણે બધાને બાટીને ખાવાવાળા છીએ, હકદક બાંટવાવાળા છીએ, બધાની સાથે જીવવાવાળા છીએ. પતિ પત્નીની માટે જીવે, પત્ની પતિ માટે જીવે, ભાઈ ભાઈની માટે જીવે, બેન ભાઈની માટે જીવે, બાપ દીકરાની માટે જીવે, દીકરો બાપની માટે જીવે, મા દીકરીની માટે જીવે, મા દીકરાની માટે જીવે. કોઈના માટે જીવવું, પ્રેમી માટે પ્રેમી જીવે, કોઈના માટે જીવવું એ આપણો સનાતન ધર્મનો સંસાર છે. કોઈના માટે જીવવા માટે, દીકરીઓ માટે, ગાયો માટે માથા આપી દીધા, એ પણ કોઈના માટે જીવા છે. આપણા મહાપુરુષોએ સાધુડાને ખવડાવવા માટે ઘર બારને બૈરા વેચી નાખ્યા, એ પણ કોઈના માટે જીવા છે. અને પરમાર્થ માટે જે જીવે છે એની બલિહારી છીએ. તો બાપ પોતાના માટે બધા જીવે, પણ મારા તમારા બાળકો કોઈના માટે જીવતા થાય એવા ઉત્તમ ઘરેણાનું સર્જન કરવા માટે હિન્દુસ્તાનના સંસ્કારો, આપણા મર્યાદા સંસ્કારો, પૂજા પાઠના સંસ્કારો, ગુરુ મહારાજના સંસ્કારો, ઉપાસના ભક્તિના સંસ્કારો તમારા પેઢીઓમાં, છોકરાઓમાં વાવવા માટેની ઘરની તમારી પદ્ધતિ સ્વીકારજો. ઘરની અંદર એવી પદ્ધતિ સ્વીકારજો કે આખું પરિવારમાં બહેનો ખાસ, ભાઈઓ ખાસ, નહીતર બહેનોને રાંધતા દીવા કરવા એટલે એ કોન્ટ્રાક્ટ ઉધડ રાખ્યો હોય, એ એક આરતી બોલીને 2-5 દીવા કરીને અગરબત્તિયામાં ફેરીને પૂરું, અને આજમીને બહાર ગપાટા મારવાના, આરતી થાય એટલે કે હાલો વારું ટાણું થયું એમ કહીને ઘરે વારું કરવા બેસી જવાનું, અને છોકરાઓને ટીવી મોબાઈલમાં મથવાનું. આવું નકરું કરતા હોય ને તો એમાંથી બહાર નીકળી અને સવારે ટાઈમ ન મળે તો સાંજે આવા ભાભલાઓ માવતરને હારે રાખી પતિ પત્ની બાળકો ફરજિયાત ઈષ્ટદેવ, કુળદેવ અને ગુરુ મહારાજ તમારા જે કોઈ હોય એને લક્ષમાં રાખી અને ઘરમાં અડધો કલાક કાઢજો. એ 5-10 વર્ષ અડધો કલાક કાઢો ને તો બુઢાપીમાં પાડોશીમાં ફરિયાદ કરવા નહીં જાવી પડે. અને એ અડધો કલાક અત્યારે નહીં કાઢેલો હોય ને તો બુઢાપામાં તમને છોકરાઓ જાકારોને ધક્કો મારશે. એના માટે પણ આ સંસ્કાર ને કલ્ચરની જરૂર છે. આ સંસ્કૃતિ, કલ્ચર, આ ભજન સત્સંગ એ શું છે? એ કોઈ એવું નથી કે પૈસા ઝાઝા ઉડાડે ને બાપુને બહુ સારું, નહીં, એના માટે નથી.
સવારામ બાપાએ એમ કીધું કે હે માનવી, તમે સંસારમાં રહ્યો, તમે ખેતીવાડી કરો, તમે નોકરી ધંધો કરો, છોકરાઓને ભણાવો, પણ એની અંદર તમે એક નક્કી કરીને રાખજો કે તમે રસોઈ જ્યારે બનાવતા હશો ત્યારે તમારો મગજ તેજ હશે, અને હાવની ખટપટ હશે, વાવાઝોડું પ્રોબ્લેમ હશે, અને એમાં રાંધેલું હોય છે, અને એ છોકરા કે તમારો ઘરવાળો ખાય તો ઘરમાં ખાતી વેરાએ વાવાઝોડું આવશે આવશે ને આવશે. આ લખવું હોય તો લખી રહીજો. પણ હે માવડિયું, તમે જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે અલગ ધણી ગુરુ મહારાજ, રામદેવજી મહારાજ, કુળદેવીને, જગદંબાને યાદ કરતા કરતા, એના કીર્તન ભજન કરતા કરતા, માવતરને રાજી કરતા કરતા, સુંદર મજાના ગીતડા ગાતા ગાતા તમે રસોઈ બનાવી હશે ને, તો તમારો ઘરવાળો બહારથી કદાચ ક્રોધ કરીને આવ્યો હશે ને, તો એને ટાઢું પાણી આપી અને જ્યારે ખાવા બેહારશો અને એક બેઠકું ભરશે ને, તો એને હાથે કોઠામાં ટાઢક વરસે. એ આપણી સંસ્કૃતિ છે, એને સાથે લઈને ચાલજો. આ છે જેમ રસોઈ બનાવી અને આપણે આપણી જાત માટે બનાવીને ખાઈ લીધું, તો એ રસોઈ બનાવવામાં જેટલા પાપ લાગ્યા હોય એ બધું પાપ આપણામાંથી આવે. તો સનાતને સહેલો રસ્તો કર્યો કે જે રસોઈ બનાવો એ ભજન ગાતા ગાતા બનાવો, અને બનાવ્યા પછી જે બનાવ્યું હોય તે તમારા ઘરમાં તમારા ઠાકોરજી, ગુરુ મહારાજ, રામદેવજી મહારાજ કે કુળદેવી જેને તમે માનતા હોય એ રસોઈ બનાવી, જે બનાવી, શાક રોટલા જે બનાવ્યું એને પહેલા ધરાવો. અને ધરાવો એટલે મૂકવા ખાતર મૂકવાનું નહીં, એને પ્રાર્થના કરો કે હે અમારા ઠાકોરજી, હે રામાધણી, હે ગુરુ મહારાજ, આપ પધારો અને મારી રસોઈ આરોગો. અને બાપીને 5 મિનિટ પ્રાર્થના કરી અને પછી રસોઈ ખાઈજો. જો બત્રી ભાઈટના સ્વાદનો હવાદ ન આવે ને તો મારી આગળ હાઈલા આવજો. બાપ, આ આપણી પરંપરા છે, આ ઉપાસનાની સાચી રીત આ છે. અને એનાથી આગળ છેલ્લી વાત કરવા જાઉં તો મને એટલી ખબર પડે કે આપણે તો રામદેવ પીર બાપાના ઉપાસક છીએ, આપણે તો પાઠ પૂજાના ઉપાસક છીએ, જ્યોત પાઠના ઉપાસક છીએ. અને જ્યોત પાઠના ઉપાસકને જતિ સતી કહેવામાં આવે છે. જ્યોત પાઠના ઉપાસકને જતિ સતી કહેવામાં આવે છે. અને એવા જતિ સતીની પરંપરાના આપણે હંસગોટીના આત્માઓ છે. ત્યારે મારે ચોક્કસ કહેવું પડે કે આપણા ઘરને મંદિર બનાવવું હોય, બાળકોમાં સંસ્કાર નાખવા હોય, માવતરનો રાજીપો રાખવો હોય, પતિ પત્નીમાં એકતા રાખવી હોય, છોકરા હામાં ન થાય એવું કરવું હોય, તો એની સૌની પહેલી શરત જે આપણી જતિ સતીના નિયમની છે એ શરત પાળવી પડે. આપ સૌ જાણો છો, આમ તો 5 હાથ નિયમો હોય એ આપણે બધા પાડતા હોય, પણ આમાં કદાચ કોઈ પહેલા વહેલા આવ્યા હોય, સત્સંગ સભામાં ન પરિચિત હોય, તો બધા માટે વાત કરવા માટે પણ કરી દઉં કે આપણી પીપળી ધામ અથવા તો જે કોઈ પરંપરામાં સનાતનના સદગુરુના બાળકો બને એને સૌની પહેલા દારૂ, માંસ, ઈંડા, ચોરી અને વ્યભિચાર આ 5 વસ્તુમાંથી મુક્ત થવું પડે. એ સનાતનનો પહેલો નિયમ. અને એનાથી આગળ વધી અને ગુરુ મહારાજને કે અમારા જેવાને એમ કહે કે અમારે તો શિષ્ય બનવું છે, ગુરુ મંત્ર દીક્ષા લેવી છે, ત્યારે ગુરુ મહારાજ એમ કહે કે બેટા તમે આ ગુરુ કંઠી આપીએ, પણ તમે એ આપ્યા પછી તમે પાઠના અધિકારી બનો, અને પાઠના અધિકારી બનો એટલે તમે જતિ સતી કહેવાય. તો કે બાપુ એમાં શું મર્યાદા આવે? ત્યારે આપણા બાવળીઓ એમ કહે કે બેટા આમ તો એક જ લીટીની બેયને નિયમ આવે, બેય માણાને ધ્યાનથી સાંભળજો, એક જ લીટીના નિયમ આવે. તો કે શું નિયમ આવે? તો મેં ગુરુ મહારાજ આગળ સાંભળ્યું છે, એને જે સતી નારી વિશે જવુબાનું અને સવારામ બાપાના પણ ભજનો છે, અને એ બધાયનો સારાંશમાં એક લીટીમાં કહેવા બેવું તો સતી નારી કોને કહેવાય? કે સતી નારી એને કહેવાય કે પતિના આંખના ઈશારે સમજી જાય, પતિના આંખના ઈશારે સમજી જાય, પતિએ એક શબ્દ બોલવો ન પડે, અને બોલે એ પહેલાં એની ઈચ્છાઓને સંતોષ આપી અને એને યોગ્ય દિશામાં વારે, અને ખરાબ દિશામાં જતો હોય તો પાછો વારે. એને સતી નારી કહેવામાં આવે છે. પતિના ઈશારે ચાલે એને સતી નારી કહેવામાં આવે છે. એ મર્યાદા આપણા સનાતનમાં સતી નારી માટે બતાવી છે. પતિનું અપમાન કરે, એ રમેશ સાંઈજીઓ, એ મહેશ સાંઈજીઓ એમ કરીને તુકારો કરીને વાવાઝોડા લાવી નાખે, એવું ન કરતા બાપ. પતિ છે એ પરમેશ્વરનું સ્વરૂપ છે, એ તમારા શિવજી છે. શિવજીને રાજી કરવા હોય ને તો તમારા ઘરવાળાને રાજી કરજો, શિવજી આપોઆપ રાજી થશે. આ સતી નારીનો આપણો ધર્મ છે, એની આ મર્યાદા છે. તો બૈરા એમ કે અમારા બૈરાના નિયમ આજમીન કોઈ નિયમ જ નહીં, એવું નથી. એમને એક જ નિયમ આપવામાં આવે છે, અને એ નિયમ એ આપવામાં આવે છે
કે તમે તમારી પત્નીને ગૃહલક્ષ્મી સમાન માનજો, એને ગૃહલક્ષ્મી ગણજો, એને તુકારો ન આપતા, હૃદયને ઠેસ ન પહોંચાડતા, એને ગાર ન પહોંચાડતા, આપણી માં, આપણી બેન, આપણી પત્ની કે દીકરી લક્ષ્મી સ્વરૂપે હશે અને એ તમારા ઘરમાં રાજી હશે એટલે ઠાકર રાજી થાય ને થાય. અને ગૃહલક્ષ્મીને આજે અત્યારેના સમયમાં દારૂ બારૂ પી ગાયરું ધમાલ કરતા હોય અને એની મર્યાદા તોડતા હોય, એ ઘરમાં કોઈ દી રીતિ સિદ્ધિ સંસ્કાર ન આવે. તો પતિએ પત્નીની મર્યાદા એને લક્ષ્મી ગૃહલક્ષ્મી માની અને લક્ષ્મી સ્વરૂપ માની અને આપણા સનાતન ધર્મની અંદર આમ તો અત્યારે લાંબી વાર્તા ન કરાય, નહીતર ભીમને એકવાર તકલીફ થઈ હતી. અર્જુનજી દ્રૌપદીના પગ દબાવતા હતા અને ભીમે જોયા તો કે આ બધું શું, હવે આર્ય અર્જુનજી પગ દબાવત કાલે આપણે દબાવવા પડે. અને ત્યારે પછી અર્જુનજીને એમને બતાવ્યું હતું, અર્જુનજીએ અને દ્રૌપદીજીએ, કે કાળના કાળ મહાકાળનું જો કોઈ સ્વરૂપ હોય તો માં દુર્ગા છે, એ મહાકાલી દુર્ગા સ્વરૂપ છે, એ દર્શન કરાયા હતા. તો એમ આપણી શક્તિ સ્વરૂપ અને આ સંસારી લગ્ન થયેલા બધાને પત્ની તરીકે લગ્ન થયા હોય, 25-50 વર્ષ થયા હોય એટલે એમાં અંબાના એ બધા તો દર્શન થયા હોય, પણ એ ઘણીવાર મહાકાળીના દર્શન પણ આમાં ઘણીવાર બધાને થયા હોય છે. એના પણ અનુભવી ઘણા હશો, એ સ્વરૂપો પણ ઘણીવાર પ્રગટ થતું હોય. એવી આ ગ્રસ્તાશ્રમ ધર્મની સુંદર પરંપરા આજે પાટણ મુકામે પીપળીધામ પરંપરાના જ્યારે ગાદી આચાર્યની પરંપરાના શ્રી સાનિધ્યમાં સુંદર મજાનું વસંતભાઈ અને મહેશભાઈના માધ્યમ દ્વારા સુંદર મજાનો આજે ભજન સંધ્યા, સત્સંગ, હરિહર અને ગુરુ મહારાજના પધરામણી આશીર્વાદ જેવા આ મંગલ કાર્યને વધાવતા ખૂબ આનંદ થાય. આજે શ્રી નકલંગરુધામ અમારી ત્યાંથી અમને જ્યારે મને અહીં આમંત્રિત કરવામાં આવ્યા અને જ્યારે અહીં આવવાનો અવસર મળ્યો એ બદલ અને પીપળીધામ પરિવાર બદલ અહીં સૌ કોઈ જે ભક્તો બેઠા, આપની અંદર ઠાકર બેઠો છે, એને મારા કોટી કોટી વંદન, કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. રામદેવજી મહારાજ કી પાછું હાવ ડીમ. રામદેવજી મહારાજ કી નમઃ. પાર્વતી પતે હાર. Very, very thank you all over. Very nice. All over, I love you.